સુધી વિડીયો તો કંઈ બને નહીં. તો ખાસ કરીને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલી મહેનત કરી છે તો સબસ્ક્રાઈબ તો કરવી પડે છે. આપણે આગરિયામાં આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા. પૈસા ન લઈને અમારો હાહરિયો મોહાળ છે, પૈસા દેવા પડે એમને થોડું પૂરી દે કાંઈ નહીં ન પૂરી દે ને. આવી જા ને કંથારી આવી જશે અમારા વરાજા ભાઈ છે. જો મારવા આવતા હોય બેહવા આવવું જ પડે, નાસ્તો કરવા તો આવવું જ પડે આપણે આ ઘરનો. તો જો આપણે અડધી થેલી મમરા નાખી દીધા, આપણે ડબકીઓ મારે ને બધા માછલા છે, આખું ઝુંડ છે માછલાનું. જો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યા બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આમ તો ઓલરેડી આપણે સવાર દિના તૈયાર જ થઈ ગયેલા છીએ, પણ મતલબમાં આપણે અહીં થોડા કામમાં હતા અને પરાણે મારા મમ્મી પપ્પા એક જગ્યાએ મેરેજમાં મોકલે છે. મને તો મગજમાંથી ભૂલાઈ ગયું હતું. કઈ બધું જવાનું છે? કંથારિયા લગન છે અહીંયા. એવું છે? આનો ભાઈ છે ને ફઈન દીકરો. હા ના દીકરાના લગન, દીકરાના લગન. એવું છે? હા તો તમે જે આવો બકાડી આવો. હા તે વાંધો ને, તો હાલો છીએ હવે. જાન આવે એટલે જાનમાં પોકાઈ હા એટલે જમીન વી આવો. કાંઈ નહીં, આપણે વર વિવાહનો ખર્ચ તો આજે હશે. કાંઈ નહીં, ત્યાં મોઢું બતાવીને વી આવું, બરાબર? કાંઈ નહીં, હાલો ફેમિલી, આપણે ઓલરેડી તૈયાર થઈ ગયા છે. અને હવે જો મારી જોડે ફેનિલની મમ્મી આવે છે, અને હવે બે બાળકોમાંથી કોણ હવે સાથે આવે છે કંઈ ખબર નથી. અમારો ફેનિલભાઈ તો જો અહીંયા આવી રીતના કાંઈક બંગલા બનાવે છે. કોઈ આવ્યું કે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. એમાંથી એકોય ભારો નથી આવતો, કારણ કે હામતા છોકરા છે કે નહીં, અને રમવાની બહુ મજા આવી જાય. અને આપણે જવાનું છે લગ્નમાં. આ બધું હું લઈ લીધું આપણા હથિયાર તો અહીંયા પાવર બેગ ને ચાર્જર નહીં તો મારે હારે નારે જોઈશ તો તમને ખબર હોય ત્યાં સુધી વિડીયો તો કંઈ બને નહીં. તો ખાસ કરીને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલી મહેનત કરી છે તો સબસ્ક્રાઈબ તો કરવી પડે ચેનલ. તો સારું, તો ફાઇનલી આપણે ગાડીને પેટ્રોલ પુરાવા આવી ગયા છે. અને અમે કયા ગામમાંથી ખબર છે? ઘડિયા આગરિયા, મારું પિયર. મારું સસનાનું ગામ કેને, મારું મોહાલ ને મારું હાહરિયું. એવું છે? તો આપણે આગરિયામાં આવી ગયા છીએ પેટ્રોલ તો પુરાવા. પૈસા ન લઈને અમારો હાહરિયો મોહાલ છે, પૈસા દેવા પડે એમને થોડું પૂરી દે કાંઈ નહીં ન પૂરી દે ને. પેટ્રોલ પુરાઈ લીધું છે. આ છે આગરિયાનો પેટ્રોલ પંપ. અને અમારું ગામ તો થોડુંક અહીંથી આગું થાય છે દૂર, પણ પેટ્રોલ પંપ આગરિયાનું છે એટલે મેં લાવી હું કટ મારી લઉં એમ. મારા પિયરનું ગામ. અને આગરિયા પૂગી જા. હવે કંથારિયા પૂગતા કેટલી વાર લાગે આપણને કંઈ ખબર નથી. કંથારિયા આપણે પહેલી વખત જઈએ છીએ, કોઈથી ગઈ નથી હું. તો સારું, હાલો નીકળીએ ફટાફટ. અહીંયા બધા જમી લે પાછા. તો જો આપણે આગરિયાનો કેળો છે, મારું પિયર. જો અહીંથી ગામ દેખાય છે. ફર્સ્ટ ટાઈમ આપણે આગરિયામાં જઈ. જો અહીંથી રસ્તો જાય છે, આ રસ્તો જાય છે કોટડી, અને આ રસ્તો છે ને આગરિયા ગામમાં જાય છે. અને આ છે ને આ કાંઠાનું ગામ છે, ઓલા કાંઠાનું ઓલી બાજુ મેઇન ગામ છે ને ઓલી બાજુ છે ને, આ અમારે આ કાંઠું કહેવાય, દીવ કહેવાય. કાંઈ નહીં, એટલું ગામ તમને બતાવી દઉં, મારું આગરિયા. તો આપણે જો પૂગી ગયા છે કોટડી. આગરિયાથી નીકળી ગયા ને કોટડી પૂગી ગયા છે. આ છે મારા ભાઈનું ગામ. ત્યાં જે દૂધી ફઈ છે ને એનું ગામ છે કોટડી. કોટડી પૂગી જાય, ગલે ઉભા રહ્યા છે. શું લેવાનું છે? આ પેલા ભણતા ને ત્યારે બહુ આ ટોપરા ખાતા, અત્યારે આ લેવા છે. ટમાટો કાઢી ઊભી રહી ગઈ. લઈ લો, હાલો. હાલો લઈ લો. ટોપરા ખાવાના છે. આપણે અહીંથી જવાનું છે કાતર. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મારા મામાની ત્યાં લગ્ન. હા આવી જાય ને, કંથારી આવી જશે અમારા વરાજા ભાઈ છે. જો બધા મિત્ર મંડળ ગ્રુપ અહીંયા ઊભું છે. જો આવી રીતના મસ્ત ડેકોરેશન ને બહુ મસ્ત કર્યું છે. જો અને એ બધા જમીને બેસી જશે બૈરા બધા. હવે આપણે જાવું ને જમવા. એ તો આગળ તે તો આપણે ઘરનું છે ને, ક્યાં ઉપાધિ છે. સોહાણ પરિવાર. તો ફાઇનલી આપણે છે ને જમવા બેસી જશે. સરસ મજાનું જમવાનું આવી ગયું છે. તમે બેસી જા કાં જમવા. હાલો બપોરનું જમવા આપણે અહીંયા જો આવી ગયા છીએ, કેમ કે અહીંયા આવવું પડે એમ હતું. નકર હું ન્યાય ઘરે એટલું કામ હતું, પણ વ્યવહારિક તો આપણે મામાની આવવું પડે. ફાઇનલી જો આપણે આવી ગયા. હા, સરસ મજાની ડીશો આપણે આવી ગઈ છે. હાલો બધા જમવા. હા, આ કોણ છે? માલુ માસી. હું તો માલુ માસી. જો આ એમ ને શું મહિને ઘેરે આવે તો ઓળખતા ભૂલી ગયા.
તો અહીંયા મને કે બાયું ધોળા મોઢા કરી આવે એટલે ન ઓળે. એવું છે? એને ક્યાં થોડા મોટા કર્યા? નહીં, કાંઈ મેકઅપ કર્યો જ નથી. તો જ આપણા પાણીના કાંઠે આવી ગયા છે. મસ્ત મસ્ત પાણી છે. મારી પાસે તમને તળાવ દેખાતું જ હશે. આખું તળાવ મસ્ત મસ્ત ભર્યું છે. આ ક્યાંનું તળાવ છે તમે વિઝિટ કરો કે તળાવ ક્યાંનું છે. એમ ગામડાનું લોકેશન જ છે. તો જો સરસ તળાવ છે. મસ્ત કાસબા તો મોટા મોટા છે. આપણે જાય નજીક જવું તો એ ભાઈ માછલા તો જો કેવડા કેવડા માછલા છે. કદાચ તમને દેખાતા હોય તો આમાં. ઓહો જો મસ્ત મસ્ત મોટા મોટા માછલા છે. કેવડી માછલી એવી સરસ છે માછલા. આમ તો બતકા તરે છે આઘા આઘા. જો મસ્ત મસ્ત બતક છે. એની આઘા આઘા છે ને મોટા મોટા પગલા છે. મસ્ત તળાવનું લોકેશન છે. માછલીઓ તો જુઓ તમે કેવડી કેવડી. તો ખાસ કરીને વિઝિટ કરો કે આ તળાવ ક્યાંનું છે. એમ મોટા મોટા કાસબા હોતે છે. માછલા કાસબા. તો આ તળાવ હું તમને કહું, હું પાછું તમને મંદિર થોડું ઘણું દેખાતું હોય તો આ મંદિર લુણસાપુરિયા દાદાનું છે. તો આપણે આવી ગયા છે લુણસાપુરિયા દાદાએ. અને એના પપ્પા શ્રીફળ લેવા ગયા છે. આઘા છે હજી શ્રીફળના સાલા ઉછેડે છે. પછી આપણે મંદિરના દર્શન હમણાં તમને કરાવું. મસ્ત આપણે લુણસાપુરિયા દાદાએ આવી ગયા છીએ. રાજુલા વટીને છે લુણસાપુર ગામ આવ્યું છે ને ત્યાં છે લુણસાપુરિયા દાદા. આપણે લુણસાપુરિયા દાદાએ દર્શન કરવા આવી ગયા છીએ. તો સારું ફેમિલી, આપણે છે ને મિતિયાળા જઈએ છીએ અને વચ્ચે છે ને આપણે લુણસાપુરિયા દાદાનું મંદિર આવે છે. તો આપણે મસ્ત દર્શન કરવા આવી ગયા છીએ. કેમ કે મિતિયાળા અમે જૂના મઢે જતા હોય ને એટલે લુણસાપુરિયા દાદાના દર્શન કરવા આવવાનું જ હોય. અને બધાનું લગભગ કેવું એવું છે, વાવરિયા દાદા અને લુણસાપુરિયા દાદા આ બધા ભાઈઓ છે. તો જો મસ્ત આપણે લુણસાપુરિયા દાદાના દર્શન કરી લેવાના છે. ભૂલચૂક માફ કરજો દાદા. અને જો ખોડિયાર માતાજીની મસ્ત મૂર્તિ છે. જો આવી રીતના લુણસાપુરિયા દાદાનું મંદિર છે. અને જો દૂધની બાટલી હતી ને અહીંયા, તો જો આપણે કૂકુને અહીંયા પાઈ દેવાની છે. જો અહીં સાલ્યું છે ને એમાં પાઈ દેવાની છે. તો સારું દર્શન કરી લીધા છે મસ્ત. અને હવે અહીંથી આપણે થોડાક મમરા લીધા છે પેકેટ. તો અહીંયા માછલા છે ને બહુ હોય ફિશ, તો એમને માછલાને થોડુંક આપણે ખવડાવી દેવાનું છે. તો જો આપણે અહીં શ્રીફળ વધારી લીધું છે. મસ્ત શેષું ધરી એવા ફેનીલા પપ્પા. ને હવે બૂટ સપર પહેરવાઈ ગયા છે. આખી કોથળી મમરાને લઈ આવ્યો જો તો. હે ફેનિલ આખી ઠેલી કેમ લાવ્યા? તમે પરસાદી લઈ લીધી છે? તો એ માછલાને ખવડાવવા જાય છે. તો આપણે જઈએ આગળ. તો જો આપણે આવી ગયા છે પાછા તળાવના કાંઠે. હું આવીને તરત જ આ તળાવના કાંઠે આવી હતી. ફેરીને પપ્પા જો આવી ગયા મમરાને ઠેલીને લઈ. હા, ભૂકો કરીને છે સાવીને નાખવાની કા લો માછલા છે. ખાઈ જાય. આ બાજુ નાખો ને થોડું. આ બાજુ નાખો તો આવે. આપણે હવે બેસી જઈએ કાંઠે. મસ્ત માછલાને ખવડાવવાના છે મમરા કા. તો જો આપણે અડધી થેલી મમરા નાખી દીધા. આપણે ડબકીઓ મારે ને બધા માછલા છે. આખું ઝુંડ છે માછલાનું. જો કેવા ડબક 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 કરે છે. કાસબા હોતન છે. મોટા મોટા કાસબા છે. જો અહીં એક કાસબો આવ્યો છે. જો અહીં જોઈએ કેવડો કાસબો છે. મોટો જબર કાસબો. હાલ નજીક જ આવ્યો પણ પાણીમાં આપણને બહુ દેખાય નહીં. ડોળું પાણી હોય કે નહીં. જાય કાસબો ખાય. આ તો બગલો છે. બગલો છે ને માછલીઓને પકડી લીધા. કેવો શેતાન છે. કાસબો છે. તો ફેમિલી, અમે અત્યારે આવી ગયા છીએ અમારા જૂના મઠે, જ્યાં અમારો વર્ષો જૂનો મઠ હતો અમારો કુળનો. તો ત્યાં દર્શન કરવા આવી ગયા છીએ. તો અમારો જૂનો મઠ છે. અમારી મા સાઉન્ડમાં જો આ મિતિયાળા ગામ છે ને અમારો જૂનો મઠ છે. હા, દર્શન કરવા આવી ગયા. શાંતિમાં આપણે જૂના મઠે આવી ગયા છે. તો નવો મઠ છે ને એ વાવેરા છે. હા, આજે આપણે જૂનો મઠ. તો જૂના મઠે આપણે મંગલમાં દર્શન કરવા જવાનું છે. તો અમે ત્યાં થતા જઈએ. આપણે દર્શન કરી લીધા. મસ્ત માતાજીના જૂનો મઠ છે. કાંઈ નહીં, હવે મોંગલમાના ત્યાં દર્શન કરી આવીએ. તો જો આપણે આવી ગયા છીએ મોંગલમાના મઠે. મોંગલમાના મઠના દર્શન તમને કરાવું. એની પપ્પાએ દર્શન કરી લીધા.
જય મોગલમાં, જય મારી માં મોગલમાં. જો મોગલમાંનું મઢ છે. આ મઢે છે ને અમારે દીકરા વખતે કર થાય કાપીને આપણા દીકરાના ઘર છે ને મોગલમાં દિવસે એટલે આપણા કરના દેવી છે મોગલમાં. અહીંયા અમારે કર કરવા આવવાનું હોય મોગલમાં અહીંયા. અને પાછળ છે ને રૂખડા દાદાનું ઝાડવું છે ને કમસે કમ 600-700 વર્ષ જૂનું છે. રૂખડા દાદાનું ઝાડવું બહુ મોટું ઝાડવું છે. અત્યારે કદાચ હરોડી નાખ્યું છે થોડું. થડ બહુ મોટું છે. અત્યારે તો મસ્ત દર્શન કરી લીધા છે આપણે માતાજીના. તમે પણ દર્શન કરી લો અને ખાસ કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા કે જય મોગલમાં. જો આપણે મોગલમાં દર્શન કરવા આવી ગયા છીએ. ફેનિલ વખતે અમે અહીં કર કરવા આવ્યા હતા. મારા યાજ્ઞિક વખતે અહીં કર કરવા આવ્યા હતા. પછી ફેનિલ પપ્પા ના નાખ્યા તો અહીંયા કર કરવા આવ્યા હતા. અને અમારા કરમાં છે ને અમારે સવા પાલી જાહેરનો સાથીઓ થાય. સવા પાલી જાહેર લેવાની કોરી એનો સાથીઓ ને જે નિવત થતા હોય તો આપણે ગવઢિયાને ખબર હોય. મોગલમાં દર્શન કરી લીધા. તો હું આવી ગઈ છું. આપણે જે રૂખડા દાદાનું ઝાડવું છે ને ત્યાં જો આ છે અમારો મોગલમાંનો મઢ અને અહીંયા છે આ રૂખડા દાદાનું ઝાડવું. જો એનું થડ જુઓ તમે કેટલું વિશાળ છે અને કેવડું છે. જો મસ્ત છે. અને આની સાયલું જો બધા લઈ જાય આપણે ઉધરસ કે થાય ને તો આને પલાળીને એમ કરીને પાય. જો અહીં સાયલું બધી ઉસેડેલી જ છે એટલે આ બધી સાયલું બધા લઈ જાય. તો આપણે રૂખડા દાદાના ઝાડવાના દર્શન કર્યા. એ બધા દીવાબત્તી કરી અગરબત્તી. તો એ ઓટલો છે ને થોડોક ઓલો થઈ ગયો છે. આ થડના હિસાબે ફાટી ગયો છે. નકર ઓટલો બહુ મસ્ત હતો. અમે કરને કરવાના આવતા ને તો અહીંયા બે હતા. જુઓ તમે કેવડું થડ છે. મસ્ત ઝાડ એવડું છે મોટું વિશાળ. આ ડાળ તો જુઓ તમે માથેથી વહી ગઈ છે કેટલી છે. અને ઘણું બધું જૂનું જૂનું ઝાડ છે. બહુ જૂનું ઘણા વર્ષોનું જૂનું ઝાડવું છે. તો સારું હાલો આપણે હવે જવાનું છે ઘરે. તો આપણે જો સુરત હતા ને તે દુના બાલીબેનના ફોન આવતા હતા. બાલીબેન એટલે કે આપણે વાવેરા છે ને મારા નણંદ છે એક એ છે ને અહીંયા અમારા કાસુભાઈને હામાં જ રહી છે. તો આપણે બાલીબેનના ઘરે આવી ગયા છે. જો બાલીબેન અહીં ઉભા રહી. કેમ છે બાલીબેન? સારું તો વાંધો નહીં. આ જો આ હોતન આવી ગયા મારા આરે આરે બેહવા. હે તો નાસ્તો આપી દીધો છે. અમારા કાકી છે ને એની ઘરેથી આપણે સુરત મોટા વરાછા છે ને ત્યાંથી ફૂડ ડિલિવરી કરે છે. જો મા હોમ મેડ ફૂડ. આપણે આની વિઝિટ કરશું. આ જે વેરાયટી મેં ટેસ્ટ કરીને એક નંબર એટલે બહુ મસ્ત છે. જો આ શું છે ખબર તમને? અડદિયા છે. સરસ મસ્ત છે અડદિયા. મેં સાખ્યા હો. અને આ છે ને એ પાક છે. આ પાક છે અને બધે કરતા બેસ્ટમાં બેસ્ટ હોય ને તો મને આ શક્કરપારા લાગ્યા. એટલા સ્મૂથ અને એટલી નાની સાઈઝ ને એક નંબર છે. મસ્ત બહુ ફરસી કાઈ નહીં આપણે છે ને સુરત જાવું ને એટલે અહીંયા વિઝિટ કરવાની છે. હા તે સારું. જો આપણે સુરત જાવું ને તે અમે ફૂલ બ્લોગ બનાવવા જાવું. કઈ રીતના એ ઓર્ડર લેશે કઈ રીતના દેશે અત્યારે તો આપણને ખબર ન પડે. પછી આપણે માસી હારે વાત કરશું. એટલે મને છે ને આ બહુ ભાઈ આપણે ઓર્ડર દઈ દે. પેલા તો હું જ ઓર્ડર દઈ. સારું હાલો એવું ક્યાંક કરશું આપણે. માં બેહી ગયા છે દાળ હમી કરવા. લીંબુ કેટલા મસ્ત પાકી ગયા જો પાઈકા. હા આ લીંબુડી નાની છે તોય મસ્ત લીંબુ આવ્યા. હું સરસ મસ્ત લીંબુ આવ્યા. બાલીબેન લીંબુ તો હારા પાકી જાય. જો અમારા ઘરના લીંબુ છે હો. ખરે કા? ખરે હો. મસ્ત લીંબુ છે. અમારે લીંબુ લેવા ન જવા પડે કા? લેવા જ ન જવા પડે. આમ જો સાથે સાથે પડી જાય. મસ્ત પાકી જાય ઉપર જો. સરસ છે લીંબુડી. અહીંયા નહીં હા ઘરે ને ઘરે લીંબુડી કા? દુકાને ક્યાંય જવું ન પડે લારી. નો દેવા. મસ્ત ફળિયું મોટું જબર છે. ડેલી સરસ છે. રીંગણી છે. ગુલાબ છે. બધા મસ્ત મસ્ત ઝાડવા છે. અને આ એના ઘર જો મસ્ત 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 મકાન છે કા? હું તો અહીંયા કેટલી વખત હું તો અહીંયા આવતો જ હોય ને અવારનવાર. આપણે હામું અમે જ નાના મોટો છો હોય. આ તો અમારો ભાઈ છે. તો ખાસી વાત હું છે. નાનો મોટો છું એટલે અવારનવાર અહીંયા તો આવતા જ હોય આપણે. હા જૂના સંબંધ છે કે દીપકભાઈ. હા તો જો આપણે કાસુભાઈ ઘરે આવીને ત્યાં અહીંયા આવવાનું જ હોય. હું તે પૌણીને આવી ને પછી આપણે દિવાળી એને આવતા હોય ને તો અહીંયા આવી જ સાઈસ લેવા આવતા હોય. નવા નવા આંટો મારવા આવતા હોય. બેહવા આવવું જ પડે. નાસ્તો કરવા તો આવવું જ પડે આપણે આ ઘરનો. કાંઈ નહીં સારું હાલો હવે ઘડીક બેહીએ ચા પાણી પી. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું આ બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.